પરમાત્માની દિવ્ય શક્તિઓને ધારણ કરી અને આ ધરતી પર મનુષ્ય જન્મ લઈને આવ્યા છે, ત્યારે મનુષ્ય જન્મને સાર્થક કરવા માટે, મનુષ્ય જીવનની ગરિમાને જાળવવા માટે આપણે આપણા જીવનને શ્રેષ્ઠ બનાવવું પડે, જીવન પથને સુરમ્ય અને સરળ બનાવવું પડે. અને એટલા જ માટે આપણા શાસ્ત્રો અને પુરાણોમાં આશ્રમોની વ્યવસ્થા હતી. પહેલા 4 આશ્રમ હતા. પહેલો આશ્રમ હતો બ્રહ્મચર્ય, બીજો આશ્રમ હતો ગૃહસ્થ આશ્રમ, ત્રીજો આશ્રમ હતો વાનપ્રસ્થ અને ચોથો આશ્રમ હતો સંન્યાસ. ભાઈઓ બહેનો, આ ચારેય આશ્રમોની અંદર જેના ગુણગાન ગાવામાં આવ્યા છે, જેની ભારોભાર પ્રશંસા કરવામાં આવી છે, એ છે ગૃહસ્થ આશ્રમ. એટલા જ માટે કહ્યું છે ધન્યો ગૃહસ્થ આશ્રમ. જીવનની હર ખુશી, આનંદ, સુખ, શાંતિ, સદભાવ, પ્રેમ, લાગણી, કરુણા, સેવા, સહકારિતા, ઉદારતા, આ બધી સિદ્ધિઓ આપણને સમાજની સહકારિતાથી, સમાજના સહયોગથી, પરિવારના સહયોગથી, પરિવારના માન સન્માનથી આપણને પ્રાપ્ત થાય છે. કહેવામાં આવ્યું છે કે બ્રહ્મચર્ય આશ્રમની અંદર 1 થી 25 વર્ષ એ માનવીના જીવનનો સુવર્ણકાળ છે, સાધના કાળ છે. સિદ્ધિ અને સફળતા પ્રાપ્ત કરી ઉચ્ચતાના શિખરોને પ્રાપ્ત કરવાનો એ સુવર્ણકાળ એટલે બ્રહ્મચર્ય આશ્રમ. એની અંદર વાણી સંયમ, સમય સંયમ, અર્થ સંયમ અને ઇન્દ્રિય સંયમ જેવી અનેક સાધનાઓ સહજ અને સરળતાથી થઈ શકે છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિને જોતા, પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુસરણ કરતા આજે આ 4 સંયમ એ નષ્ટ થતા દેખાય છે. ત્યારે આપણે પોતાના જીવનને સંયમિત બનાવવું પડે. એથી આગળ જઈ ગૃહસ્થ આશ્રમ, એની અંદર શ્રેષ્ઠ પરિવારનું નિર્માણ, સંસ્કારિતાનું નિર્માણ અને આજ એવો સમય છે, 25 થી 50 વર્ષનો જે સમય છે ભાઈઓ બહેનો, એ આપણે આપણા માટે કશું જ કરતા નથી. આપણા પરિવાર માટે, બાળકો માટે, સુખ સાહેબી માટે, પદ પ્રતિષ્ઠા માટે રાત દિવસ મહેનત કરીએ છીએ. મોજ શોખ, આનંદ, મનોરંજન આ બધું બાજુ પર રહી જાય છે અને ફક્ત ને ફક્ત પરિવારનું ભરણ પોષણ, સુખ શાંતિ નહીં પરંતુ સુખ સાહેબી માટે
ભોગવિલાસિતા માટે, આપણી જરૂરિયાતોને, આપણા શોખોને પૂર્તિ માટે આપણે રાત દિવસ મહેનત કરીએ છીએ અને શરીર એ દિન પ્રતિદિન કમજોર થતું જાય છે. પરિણામ સ્વરૂપ શક્તિ સંપન્ન એ માનવ દિન પ્રતિદિન કંગાળ બનતો જાય છે, દુર્બળ બનતો જાય છે. એનું કારણ છે ચિંતા. ચિંતા ચિંતા કુટુંબનું ભરણ પોષણ કરવાની ચિંતા, સમાજના વ્યવહારોની ચિંતા, મોજ શોખ પૂરા કરવાની ચિંતા, ઓછી આવક છે તો વધુ કમાણી કરવાની ચિંતા. આ બધાની અંદર મનુષ્ય પોતે પોતાની જાતને ખપાવી નાખે છે. ત્યારે એક એવો સમય અને એક એવો આશ્રમ છે જેને વાનપ્રસ્થ કહેવામાં આવે છે. વાનપ્રસ્થનો અર્થ છે 50 થી 75. જિંદગીના અંતિમ પડાવ તરફ આપણે જઈ રહીએ છીએ. ત્યારે 50 વર્ષે નિવૃત્ત થઈએ, ત્યાર પછી આપણે માનસિક રીતે, શારીરિક રીતે, આત્મિક રીતે પડી ભાગીએ છીએ, રોગોના શિકાર બનીએ છીએ. ત્યારે એ નિવૃત્તિમાંથી પ્રવૃત્તિ તરફ જવાનો જો કોઈ સરળ રસ્તો હોય તો એ છે લોકસેવા, આનંદ. હવે આપણે કંઈ કામ કરવાનું નથી, હવે જિંદગીને માણવાની છે, જિંદગીમાં આનંદ કરવાનો છે, પ્રભુને પ્રેમ કરવાનો છે, લોકસેવાના કાર્યો કરવાના છે અને પ્રભુ પ્રાપ્તિ કરવાની છે. એવો જ્યારે અનુભવ કરીએ ત્યારે આપણે આપણા જીવનના અંતિમ પડાવ કે જ્યાં દરેકને જવાનું છે, પરંતુ પ્રભુ પ્રાપ્તિ એ જ જીવનની સાર્થકતા છે. મનુષ્ય જીવનનું એ સાર્થક રહસ્ય છે, લક્ષ્ય છે. તો આવો આપણે પણ આપણા જીવનને સવારીએ અને 50 પછી જો આપણે ઉંમર વટાવી ચૂક્યા હોય તો હવે લોભ, મોહ, માયા, મત્સ છોડી અને જિંદગીની મોજ માણો, આનંદ કરો, પ્રભુ કાર્ય કરો, લોકસેવાના કાર્ય કરો અને અંતે સ્વસ્થ, નિરોગી, તંદુરસ્ત અને હસતા હસતા આનંદથી પ્રભુનું નામ સ્મરણ કરતાં કરતાં પ્રભુના શરણમાં જઈએ. એ જ મનુષ્ય જીવનની સાર્થકતા છે. વિડીયો સારો લાગ્યો હોય તો આપણા સ્નેહી સ્વજનો સુધી પહોંચાડજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. આપ સૌને પુનઃ શ્રેષ્ઠ, સાર્થક, સુખી, સમૃદ્ધ અને આનંદમય જીવનની સફળતા માટે ખૂબ ખૂબ અભિનંદન. સાધુ.